हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। प्रकरण नंबर 5 पृष्ठ रसायणशास्त्र में आज आपणो 5th लेक्चर है। गई काले स्टूडेंट्स आपणे લેંગમૂર અધિશોષણ સમતાપી ભણ્યા હતા। એટલે આપણે પ્રુન્ડલીચ અને લેંગમૂર અધિશોષણ સમતાપી આ બંને ટોપિક ભણી ચૂક્યા છીએ। તો આજનો ટોપિક છે ઉદ્દીપન। ઉદ્દીપન મેં તમને થોડુંક ગઈકાલે પણ સમજાવ્યું હતું કે ઉદ્દીપક એટલે શું। તો કે ઉદ્દીપક એટલે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારી આપે છે। એમાં ઉદાહરણ હતું કે પોટેશિયમ ક્લોરેટને ગરમ કરીએ તો આ પ્રક્રિયા બહુ ધીમી ધીમી થતી હતી, પણ એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડનો ભૂકો નાખ્યો હતો તો પ્રક્રિયા બહુ ઝડપથી થવા લાગી ને બહુ જ બધો ઓક્સિજન વાયુ નીકળવા લાગ્યો ને પછી પ્રક્રિયાને અંતે ચેક કર્યું તો મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે એમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું। અર્થાત મેંગેનીઝ ડાયોક્સાઇડે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો નથી, પરંતુ એની હાજરીથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી ગયો। આમ ઉદ્દીપક એટલે શું? તો કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે। અર્થાત જે પ્રક્રિયા 7-8 કલાકમાં થવાની હોય એને આપણને 4 કલાકમાં કરી આપે, સમય ઘટાડી આપે, તો ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન વધે અને ઉત્પાદન વધે તો ઝડપથી નફો મેળવી શકાય, વધારે નફો મેળવી શકાય। મારી એમોનિયા બનાવવાની ઇન્ડસ્ટ્રી હોય ને એમોનિયા બનવાની પ્રક્રિયા 8 કલાકમાં થતી હોય તો હું એમોનિયાનો જથ્થો સામે મારી જેટલી ડિમાન્ડ છે એટલો જલ્દી ના બનાવી શકું। એટલે મારો ગોલ શું હોય કે 8 કલાકમાં થવાવાળી પ્રક્રિયા કાશ 4 કલાકમાં થઈ જાય તો 8 કલાકની અંદર ડબલ પ્રોડક્શન થઈ જાય। એટલે કોઈ બી ઇન્ડસ્ટ્રી જે હોય એમાં જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ ઇન્ડસ્ટ્રીમાં શું હોય, કેમિકલ રિએક્શન્સ જ હોય ને। કોઈ બી ઇન્ડસ્ટ્રી એ કંઈક ને કંઈક પદાર્થો જ બનાવે છે અને કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયા જ કરે છે। તો દરેક રાસાયણિક પ્રક્રિયામાં વેગ વધારવા માટે એ ઉદ્દીપકને વાપરે છે। એટલે તમામ રાસાયણિક પ્રક્રિયાઓ ઉદ્દીપક દ્વારા ઉદ્દીપિત થાય તો પ્રક્રિયા થવા માટેનો જરૂરી સમય ઘટી જાય તો એના માટે ઉદ્દીપક વાપરવાના હોય છે। હવે આ ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાનો વેગ વધારવાની જે ઘટના બને છે એને ઉદ્દીપન કહેવાય છે। અને આ ઉદ્દીપન 2 પ્રકારના છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન। આ ટોપિક બહુ જ ઇઝી ગોઈંગ ટોપિક છે, સરળતાથી સમજમાં આવે એવો ટોપિક છે, છતાં પણ બોર્ડમાં આમાંથી તમને પ્રશ્ન પૂછાશે, નીટમાં આમાંથી MCQ પડી શકે છે। એટલે ટેક્સ્ટબુકની જે થિયરી તમને આપી છે એને ઝીણી ઝીણી વાંચવાની, એક લાઈનને બાયહાર્ટ કરજો જેથી આમાંના MCQ તમે સોલ્વ કરી શકો। હવે સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન શું છે એ સમજીએ। તો કે પ્રક્રિયકો જે કલામાં હોય ઉદ્દીપક પણ એ જ કલામાં હોય। અર્થાત કે પ્રક્રિયકો અને ઉદ્દીપક બંનેની કલા સમાન હોય। પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની કલા સમાન હોય, અર્થાત પ્રક્રિયકની અને ઉદ્દીપક બંનેનો ફેઝ સમાન હોય। ફોર એક્ઝામ્પલ કે મારી પાસે આ પહેલું ઉદાહરણ છે લેડ ચેમ્બર વિધિ। લેડ ચેમ્બર વિધિ શેના માટે વપરાય છે તમને ખબર છે? સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની વિધિ છે। એટલે તમને મનમાં ઇમોશન જાગ્યું હશે કે મેડમ આપણે પી બ્લોકમાં તો કંઈક અલગ વિધિ નહોતા ભણ્યા, તો આપણે આ વિધિ ભણ્યા હતા પી બ્લોકમાં કે સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટેની સંપર્ક વિધિ। 12th સ્ટાન્ડર્ડમાં પી બ્લોકમાં આ સંપર્ક વિધિ ભણવામાં આવે છે અને આપણને સંપર્ક વિધિ બહુ જ આમ જીભના ટેરવે હોય છે કે સંપર્ક વિધિ
સલ્ફ્યુરિક એસિડની બનાવટ, ઓસ્વાલ્ડ પ્રોસેસ નાઇટ્રિક એસિડની બનાવટ, હેબર એમોનિયાની બનાવટ, ડેકન HCl ની બનાવટ. તો અહીંયા જે આપણી એસિડની બનાવટો છે વેલ નોન છે, બહુ ફેમસ છે. તો સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટેની બે મેથડો છે. આ બાજુ સંપર્ક છે, આ બાજુ લેડ ચેમ્બર વિધિ છે. હવે એમાં બહુ ધ્યાનથી જુઓ કે આ બે પ્રક્રિયકો છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, ઓક્સિજન વાયુ છે અને એનો ઉદ્દીપક પણ વાયુ જ છે. એટલે આ પ્રક્રિયકો વાયુ, ઉદ્દીપક પણ વાયુ. પ્રક્રિયકો જે કલામાં હોય, ઉદ્દીપક પણ એ જ કલામાં હોય. આ વાયુ તો આ વાયુ, આ ઘન તો આ ઘન, આ લિક્વિડ તો આ લિક્વિડ. તો એને કઈ ટાઈપનું ઉદ્દીપક કહેવાય? સમાન ઉદ્દીપક. એટલે બધી કલા સમાન છે. જ્યારે અહીંયા જુઓ સંપર્ક વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ, ઓક્સિજન ગેસ સામે વેનેડિયમ પેન્ટોક્સાઇડ સોલિડ વાપર્યો છે, ઘન વાપર્યો છે, સોલિડ છે. આ ગેસ છે, આ સોલિડ છે. એટલે અહીંયા પ્રક્રિયકો જે કલામાં હોય, ઉદ્દીપક તે જ કલામાં નથી. એટલે આને કયું ઉદ્દીપન કહેવાય? વિષમાંગ ઉદ્દીપન. આ કયું ઉદ્દીપન છે? સમાંગ ઉદ્દીપન છે. ડન. હવે નેક્સ્ટ વાત કરીએ એસ્ટરનું જળ વિભાજન. એસ્ટર છે, મિથાઇલ એસિટેટ છે. મિથાઇલ એસિટેટ લિક્વિડ કન્ડિશનમાં હોય, એમાં H2O બી લિક્વિડ છે. એસ્ટરમાં પાણી નાખ્યું તો એસિડ અને આલ્કોહોલ મળે છે. તો આ પણ એક્વિયસ, આ પણ એક્વિયસ. હવે એમાં ઉદ્દીપક જળ વિભાજન કોઈ એસિડની હાજરીમાં થાય, મંદ એસિડની હાજરીમાં. તો આ બી લિક્વિડ, તો લિક્વિડ 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 ત્રણેયના ફેઝ સમાન છે. એટલે એસ્ટરનું જળ વિભાજન એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. અહીંયા આવો MCQ પણ પૂછાઈ શકે કે તમને 4 ઓપ્શન આપશે, પછી એવું પૂછે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. તો આપણે એના ઉદાહરણો પણ સારી રીતે બાય હાર્ટ કરવા પડે. તો આ લેડ ચેમ્બર પ્રોસેસ, એસ્ટરનું જળ વિભાજન ને સુક્રોઝનું વ્યુત્ક્રમણ. સુક્રોઝનું વ્યુત્ક્રમણ એટલે અહીંયા સુક્રોઝનો ફોર્મ્યુલા તો આખી ક્લાસને ખબર છે ને, C12H22. આ સેટ કરતો છું. C12 મોબાઈલ થોડો આમ કરતો, નીચે સ્ક્રીન આવે. C12H22O11 સુક્રોઝ. એમાં હું પાણી નાખું છું. આ એક્વિયસ છે, આ લિક્વિડ છે. આ એક્વિયસ છે, આ લિક્વિડ છે, મતલબ લિક્વિડ જ થયું. H+ આ પણ લિક્વિડ, લિક્વિડ લિક્વિડ. એટલે સુક્રોઝમાં પાણી નાખીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ઉત્પન્ન થાય છે. સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. એટલે સુક્રોઝના જળ વિભાજનની જે ઘટના છે એને સુક્રોઝનું વ્યુત્ક્રમણ કહેવાય. આવું પૂછાઈ શકે એટલે આપણે યાદ રાખવાનું કે લેડ ચેમ્બર વિધિ, એસ્ટરનું જળ વિભાજન અને સુક્રોઝનું વ્યુત્ક્રમણ. આ ત્રણેય જે પ્રક્રિયાઓ છે, આ ત્રણેય પ્રક્રિયાઓનો સમાંગ ઉદ્દીપન છે. સમાંગ ઉદ્દીપન. હવે આપણે વિષમાંગ ઉદ્દીપન તરફ જઈએ કે ભાઈ પ્રક્રિયા અને નિપજ જુદા જુદા ફેઝમાં હશે. આ વાયુ છે, આ સોલિડ છે. આ વાયુ છે, આ સોલિડ છે. આ હેબર વિધિ છે. હેબર વિધિ એટલે કોનું ઉત્પાદન? એમોનિયા. એમોનિયાનું ઉત્પાદન નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુથી થાય. આ વાયુ આ ઘન લોખંડનો ભૂકો વપરાય છે. ઓસ્વાલ્ડ પદ્ધતિ એટલે નાઇટ્રિક એસિડની બનાવટ. નાઇટ્રિક એસિડની બનાવટ. આ ઓસ્વાલ્ડ પદ્ધતિ બાળકોને ઇક્વેશન આ રીતે મેમોરાઇઝ કરાવું છું. 45 4 અમોનિયા 5 O2 4 NO 6 H2. અમોનિયામાં ઓક્સિજન ઉમેર્યો છે, એમોનિયામાં ઓક્સિજન ઉમેર્યો છે. એટલે એમોનિયાનું ઓક્સિડેશન કહેવાય. આ હું એટલે તમને અહીંયા શીખવાડું છું કે ઓસ્વાલ્ડ પદ્ધતિ પી બ્લોકમાં પૂછે છે ને આપણે યાદ બી રાખવાની છે. તો અહીંયા પ્લેટિનમનું જે ગોઝ હોય છે, જાળી, આ પ્લેટિનમની જાળી મૂકેલી હોય છે. પ્લેટિનમ રોડિયમ પણ વપરાય છે અહીંયા. તો આ 45 એમોનિયા પ્લસ ઓક્સિજન નો H2O.
આવી રીતે યાદ રાખીએ છીએ. એમોનિયા પ્લસ O2 નો H2O. જો NOH2O 45 46. હવે હું આ રીતે બોલી શકું એમોનિયા ઓક્સિજન નો H2O એટલે NOH2O 45 46 4Na3 5O2 4NO 6H2O. એટલે આ થઈ ઓસ્વાલ્ડ પદ્ધતિમાં એમોનિયાની બનાવટ, જેમાં આ વાયુ અને આ ઘન, એટલે ઓસ્વાલ્ડ પદ્ધતિ પણ આ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. હવે આવે વનસ્પતિ તેલ, એનું હાઇડ્રોજનેશન. વનસ્પતિ તેલ લિક્વિડ થયું, હાઇડ્રોજન ગેસ થયો અને નિકલ સોલિડ થયો. બધાના ફેઝ જુદા જુદા, એક લિક્વિડ, એક ગેસ, એક સોલિડ. તો અહીંયા કોઈ બી ધાતુઓ જ વપરાય છે, એટલે આ વિષમાંગ ઉદ્દીપન થાય. ટૂંકમાં સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન બહુ સહેલો ટોપિક છે કે પ્રક્રિયકો એની ભૌતિક અવસ્થા અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા સમાન હોય તો સમાંગ, ને પ્રક્રિયકોની અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય તો વિષમાંગ ઉદ્દીપન. હવે એના પછીનો ટોપિક છે ટેક્સ્ટબુકમાં વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. તો ટોપિક 5.2.2 માં જઈશું આપણે હવે. મેમ જસ્ટ ચલો સ્ટુડન્ટ, આપણું નેક્સ્ટ ટોપિક છે આજે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. હવે આ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત, તો સૌથી પહેલા તો વિષમાંગની વાત કરીએ, એનું એક ઉદાહરણ લઈએ તો આ ધાતુની સપાટી હોય ને એના પર વાયુનું અધિશોષણની વાત છે. આ જેમ કે ક્વેશ્ચન એવો થાય કે નાઇટ્રોજન તો ગેસ છે, હાઇડ્રોજન ગેસ છે, એમોનિયા બની જાય છે, બરાબર? તો આ ગેસ હું ઉદ્દીપક તરીકે લોખંડ નાખું છું, લોખંડ. તો સવાલ એમ થાય કે આ નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ ના ઘન એવું તે શું થયું, એવું તે કયો જાદુ થયો કે આને પ્રક્રિયાના વેગમાં વધારો કરી નાખ્યો. સમજી રહ્યા છો બાળકો કે આવો તે કેવો જાદુ જેથી આ પ્રક્રિયાનો વેગ વધી જાય? તો પહેલા હું એક ઘટના સમજાવીશ. આપણે આ ટોપિકને સમજવા માટે બીજા 18 ટોપિક સમજવા પડશે. કે સૌથી પહેલી વાત આજે આપણે સમજીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટેની શરતો. આ સમજીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ક્યારે પરિણમે, તો કે ક્યારે પરિણમે? આ નાઇટ્રોજન ગેસ, એમાં નાઇટ્રોજનની અંદર બંધ હશે, હાઇડ્રોજન ગેસ એમાં હાઇડ્રોજનની અંદર બંધ હશે, આ બંધ તૂટશે, આ બંધ તૂટશે અને નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાશે. રાસાયણિક પ્રક્રિયાને સૂક્ષ્મ રીતે જોવો બાળકો કે આ નાઇટ્રોજનના બંધ તૂટશે, હાઇડ્રોજનના બંધ તૂટશે ને નાઇટ્રોજન ને હાઇડ્રોજન વચ્ચે નવા કોમ્બિનેશનનું નિર્માણ થશે. બીજું ઉદાહરણ આપું તમને, જો કે મારી પાસે HI ગેસ છે. તમને HI ગેસ જે છે ને એનું સોનાની સપાટી પર વિઘટન થાય છે, એની ઘટનાની વાત કરું તો H2 અને I2 ગેસનું નિર્માણ થાય. બહુ જ મસ્ત ટોપિક છે, સમજો ધ્યાનથી કે હાઇડ્રોજન આયોડાઇડ ગેસ એનું સોનાની સપાટી પર વિઘટન થાય છે અને બને છે H2 ગેસ અને I2 ગેસ.
હવે લોજિકલી સમજો કે HI માંથી આ H2I2 બને કઈ રીતે, તો કે એના માટે શું થવું જોઈએ, તો કે સમજો કે આ HI નામના પ્રક્રિયકને આપણે એક સખત ગોળા તરીકે કલ્પીએ. HI નામના પ્રક્રિયકને શેના તરીકે કલ્પવાનો છે, એક સખત ગોળા તરીકે. એટલે આ HI નો એક અણુ થયો. હવે આ HI નો બીજો અણુ થયો, રાઈટ? આ એક અણુ, આ બીજો અણુ. હવે આ બે સખત ગોળા વચ્ચે જબરજસ્ત મોટો એક્સિડન્ટ થવો જોઈએ. આ બે ગોળા વચ્ચે શું થવું જોઈએ, એક્સિડન્ટ. જો એક્સિડન્ટ થતો નથી તો કઈ રીતે આ બંને જોડાશે? જોરદાર ધમાકેદાર એન્ટ્રી સાથે બંને વચ્ચે કોલિઝન થવું જોઈએ, અથડામણ થવું જોઈએ, સંઘાત થવો જોઈએ. આ અણુ આના સાથે જોરદાર અથડાવો જોઈએ. જોરદાર અથડાય એટલે H અને H, I અને I વચ્ચે બંધ બની જશે. આ જબરજસ્ત રીતે અથડાવાથી આ બંને જોડી જશે. આ રીતે બંધનું નિર્માણ થશે. આને મધ્યવર્તી સંયોજન કહેવાય. સક્રિયકૃત સંકીર્ણ અથવા મધ્યવર્તી સંયોજન એવું કહેવાય. એટલે શું પહેલી શરત કે બંને વચ્ચે જોરદાર એક્સિડન્ટ થવો જોઈએ. એક કોમન એક્ઝામ્પલ આપું તમને કે એક ટ્રક ઊભો રહેલો છે, ઊભો રહે છે, ગતિમાન નથી. બાજુમાંથી એક ભાઈ સાયકલને દોરીને જાય છે. ટ્રક ઊભો છે, સાયકલ દોરીને જાય છે ને આ બંને વચ્ચે અથડામણ થાય, ધારો કે બાય ચાન્સ, તો શું ખાસ કંઈ પરિણામ આવે? કશું ના થાય. પણ એક ટ્રક જબરજસ્ત ગતિમાં છે, સામે સાયકલ સ્પીડમાં આવે છે. હવે ટ્રકને સાયકલ અથડાય છે બહુ સ્પીડ સાથે, તો બટ ઓબ્વિયસ એનો કોઈક ને કોઈક રિઝલ્ટ તમને મળશે. આઈ મીન ટુ સે કે જ્યારે બે અણુઓ વચ્ચે જબરજસ્ત ઊર્જા સાથે અથડામણ ના થાય તો પ્રક્રિયા પરિણમશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આ ધીરે ધીરે આ બંધ તૂટી જશે. H અને H2 અણુનું નિર્માણ થશે અને I2 અણુનું નિર્માણ થયું. પણ જો આ બંને ના અથડાતા ને તો આ બંનેનું નિર્માણ એક અશક્ય ઘટના હતી. એટલે અહીંયા રાસાયણિક પ્રક્રિયા પરિણમવા માટેની પહેલી શરત શું છે કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ યાની કે સંઘાત થવો જોઈએ. શું થવું જોઈએ બાળકો? સંઘાત થવો જોઈએ. બીજી શક્યતા, બીજી વાત શું છે તો કે આ જે અથડામણ થાય ને એ યોગ્ય દિશામાંથી થવી જોઈએ. અથડામણ યોગ્ય દિશામાંથી હોવી જોઈએ. હવે એને બી સમજીએ કે જો મારી પાસે આ HI નો અણુ છે ને આ બીજો HI નો અણુ આ રીતે અથડાયો હોત, એ આમ અથડાવાની જગ્યાએ આમ અથડાયો હોત, આમ અથડાયો હોત, આમ અથડાયો હોત, તો વિચાર આ HI આ રીતે અથડાય તો શું આવું સંકીર્ણ બનવાની શક્યતા હતી? તો કે ના. એટલે અહીંયા HI વર્સિસ શું થવું જોઈએ તો કે યોગ્ય અથડામણ થવી જોઈએ, યોગ્ય ઊર્જા સાથે સંઘાત થવો જોઈએ. યોગ્ય ઊર્જા સાથે સંઘાત થવો જોઈએ અને યોગ્ય દિશામાંથી થવો જોઈએ. યોગ્ય દિશામાંથી થવો જોઈએ અને યોગ્ય ઊર્જા સાથે થવો જોઈએ. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તો જ પરિણમે જો બંને વચ્ચે અથડામણ થાય.
આ અથડામણ યોગ્ય દિશામાંથી થાય અને આ અથડામણ યોગ્ય ઊર્જા સાથે થાય, ધડાકાભેર થવી જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા થાય. હવે જો આ ત્રણ પરિસ્થિતિનું નિર્માણ ઉદ્દીપક આપણને કરી આપે, સમજ્યા કે આ ત્રણેય પરિસ્થિતિને કોણ સાચવી લે? ઉદ્દીપક. તો ત્રણેય શરતો સરસ રીતે સંતોષાય તો પ્રક્રિયાના વેગમાં શું થઈ જાય? વધારો થઈ જ જાય. એટલે ઉદ્દીપકનો રોલ શું હોય અહીંયા? આ ત્રણે ત્રણ કામ કરવાનો હોય. હવે આ ઉદ્દીપક શું કરશે એ સમજીએ. તો કે હવે ઉદ્દીપકની વાત કરું તો કે આ ઉદ્દીપકની સપાટી છે. આ શેની સપાટી છે? ઉદ્દીપકની સપાટી છે. પ્રક્રિયક A છે, પ્રક્રિયક B છે ને આપણી નીપજ AB છે. સમજો. હવે આ ઉદ્દીપક એ પ્રક્રિયક A ને પોતાની તરફ આકર્ષિત કરે છે. ઉદ્દીપક પ્રક્રિયક A ને પોતાની તરફ શું કરે છે? આકર્ષિત કરે છે, ખેંચે છે કે તમે અહીંયા આવો. કેમ ખેંચે છે? તો કે કોઈક ને કોઈક રાસાયણિક બંધ જવાબદાર હશે, રાસાયણિક આકર્ષણ જવાબદાર હોય છે. જનરલી તમને કહું કે તમે ઉદ્દીપક તરીકે જે અત્યાર સુધી સાંભળ્યું છે ને એ કેવું સાંભળ્યું હશે? જો Fe સાંભળ્યું હશે. હમણાં મેં સોનાની સપાટીની વાત કરેલી, એટલે Fe લોખંડ, સોનું, પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ, રોડિયમ, આ બધા ઉદ્દીપકો જનરલી આપણે વધારે સાંભળ્યા છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ, તો આ જે વેનેડિયમ છે, નિકલ છે, પ્લેટિનમ છે, એ ડી વિભાગના તત્વો છે. બધા જ કયા વિભાગના છે? ડી વિભાગના. અને ડી વિભાગ એટલે સક્રાંતિ ધાતુઓ. ડી વિભાગ એટલે શું? સક્રાંતિ ધાતુઓ. અને સક્રાંતિ ધાતુઓમાં આ ઉદ્દીપક બનવાની ક્ષમતા બહુ જ સારી છે, બહુ જ સારી. કેમ? તો કે જે સક્રાંતિ ધાતુઓની સપાટી છે ને, એનો જે પાવડર, તમે સક્રાંતિ ધાતુનો પાવડર લઈ લો તો એ જે પાવડર છે એનો જે કણ છે એની સપાટી પર આવી રીતે શિખર બિંદુઓ ઉપસેલા હોય છે. તમને ખ્યાલ હશે, તમે અત્યારે સીઝન છે, તમે કંકોડું જોયું હશે, જોયું છે ને બધાએ કંકોડું? તો કંકોડાની સપાટી પર શિખર બિંદુઓ જોવો છો તમે? સેમ ટુ સેમ સક્રાંતિ ધાતુઓની સપાટી જનરલી આવી હોય છે. હવે આ બલ્કમાં જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત હોય. એના પરિણામે ઇલેક્ટ્રોનનું મેગ્નેટિઝમ જેને કહેવાય, ચુંબકત્વ, ઇલેક્ટ્રોનનું ચુંબકીયપણું ખતમ થઈ જાય. આનું આ કેન્સલ કરી નાખ્યા. અસ્તવ્યસ્ત ગતિ છે એટલે આનું ચુંબકત્વ ખતમ થઈ જાય, એકબીજા સાથે કેન્સલ થઈ જાય. એકનું પ્લસ હોય બીજાનું માઈનસ હોય તો એ કેન્સલ થઈ જાય. પણ જે પીક લેવલ પર ઇલેક્ટ્રોન જે હાજર છે સપાટી લેવલ પર, એમનું અહીંયા ચુંબકત્વ ખતમ થતું નથી. અંદર એકબીજાની સ્પિન કેન્સલ થઈ જાય છે, પણ જે સપાટી પર ઇલેક્ટ્રોનનું જે ચુંબકત્વ છે એ ખતમ થતું નથી. એટલે આ જે લોખંડનો ભૂકો તમે વાપરો યા સોનાનો ભૂકો વાપરો યા ધાતુનો ભૂકો, જેનો ઉદ્દીપકનો ભૂકો વાપરો છો, એની ઉપર જે શિખર બિંદુઓ છે એ ચુંબકીય આકર્ષણ માટેના જવાબદાર કેન્દ્રો છે. એ જબરજસ્ત ચુંબકીય આકર્ષણ બળ પૂરું પાડે છે અને ચુંબકત્વથી આ વાયુ અહીં ખેંચાશે. આ ઉદ્દીપકની સપાટીના ચુંબકત્વથી વાયુ શું થશે બાળકો? ખેંચાશે. એટલે A અહીંયા ખેંચાય, B અહીંયા ખેંચાય, એનું બી અધિશોષણ થયું, B નું બી અધિશોષણ થયું. તો આ સપાટી પર હવે A પણ આવી ગયો, B પણ આવી ગયો. હવે બંને બાજુમાં આવી ગયા તો A અને B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. પછી શું થશે? તો A ઉડી ગયો, B ઉડી ગયો, બંનેનું અપશોષણ થઈ ગયું ને ઉદ્દીપક જેવો હતો
તેવો પાછો મળે છે. સમજ્યા કે નહીં? પસીનો નીકળી ગયો સ્ટુડન્ટ. સમજાયું કે જો સમજ્યા કે નહીં? જો આ શું છે? ઉદ્દીપક. ઉદ્દીપકની સપાટી પર ચુંબકીય આકર્ષણ હોય. ઉદ્દીપકની સપાટી પર શું હોય? ચુંબકીય આકર્ષણ હોય. એના કારણે ઉદ્દીપક પ્રક્રિયક A નું પણ અધિશોષણ કરે, પ્રક્રિયક B નું પણ અધિશોષણ કરે. હવે બંને જે દૂર દૂર હતા એ નજીક આવ્યા. નજીક આવ્યા તો પેલી ત્રણ શરતો કે બે વચ્ચે અથડામણ થવી જોઈએ, યોગ્ય ઉર્જા સાથે થવી જોઈએ, યોગ્ય દિશામાંથી થવી જોઈએ. નજીક આવવાના કારણે અથડામણો વધી જશે. દૂર હતા તો અથડામણો ઓછી થતી હતી. નજીક આવ્યા પ્લસ એને શોષણ કરીને આવી રીતે બોલાવે તો એના વેગમાં બી વધારો થાય. બીજી એક સરસ મજાની વાત છે, જુઓ કે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અધિશોષણ કેવી પ્રક્રિયા છે બાળકો? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે વાયુ જ્યારે અહીંયા અધિશોષણ પામે ને ત્યારે આ સપાટી પરથી ઉષ્મા મુક્ત થાય. સપાટી પરથી શું મુક્ત થાય? ઉષ્મા. અને તમને ખબર છે કે ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં ખાંડ વધારે ઓગળે. આઈ મીન ટુ સે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને ઊંચું તાપમાન તમે આપો ને તો વેગમાં વધારો થાય. હવે વિચારો કે અધિશોષણ કેવી ઘટના છે? ઉષ્માક્ષેપક. હવે આ બે પ્રક્રિયકોનું એના પર શું થયું? અધિશોષણ. એ વખતે શું મુક્ત થઈ? ઉષ્મા. એના કારણે પ્રક્રિયકના અણુઓ ઊર્જા મેળવી એટલે અથડામણો વધારે ઊર્જાવાળી થશે તો પ્રક્રિયા ઝડપથી પરિણમશે. તો આ એક બહુ જ સરસ મજાનો ડિટેલ વસ્તુ. આમ ટોપિક તો નાનો છે ટેક્સ્ટબુકમાં, પણ મેં તમને ડિટેલ કન્સેપ્ટ સમજાયા કે વિષમાન ઉદ્દીપકનો જે અધિશોષણનો સિદ્ધાંત છે એમાં પહેલા ઉદ્દીપકનો રોલ શું છે? તો કે ઉદ્દીપકમાં ચુંબકીય આકર્ષણ હોય. એના કારણે ઉદ્દીપક બંને પ્રક્રિયકોને પોતાની સપાટી પર અધિશોષિત કરે છે. પછી એ સપાટી પર અધિશોષિત થવાના લીધે પ્રક્રિયકના અણુઓની સાંદ્રતામાં વધારો થાય છે. પરિણામે પ્લસ અધિશોષણની ઘટના ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા બી મળે છે, સાંદ્રતા બી વધે છે, ઉષ્મા બી મળે છે. એટલે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડાય છે, પ્રક્રિયા પરિણમે છે. હવે બીજી તમને એક વાત કે આની જે અધિશોષણનો સિદ્ધાંત છે એમાં 5 તબક્કા છે, 5 સ્ટેપ છે. આપણે એક ગેમ રમીએ પહેલા કે ભાઈ મારા પાસે હાથી છે. હાથીને મારે 3 સ્ટેપમાં ફ્રીઝમાં પૂરવાનો છે. તો આ 3 સ્ટેપ કયા કયા હશે? બોલો. હાથીને મારે 3 સ્ટેપમાં ફ્રીઝમાં પૂરવાનો છે. તો આ 3 સ્ટેપ બોલો. તો સ્ટેપ નંબર 1 ફ્રીઝને ખોલો. સ્ટેપ નંબર 2 હાથીને મૂકો. અને સ્ટેપ નંબર 3 ફ્રીઝને બંધ કરો. ઊંટને મારે ફ્રીઝમાં પૂરવો છે. 4 સ્ટેપ થશે. એટલે તમે એમ કહેશો કે 4 સ્ટેપ, તો કે સ્ટેપ નંબર 1 ફ્રીઝ ખોલો. સ્ટેપ નંબર 2 શું હશે? હવે ઊંટને બહાર કાઢો. હાથીને બહાર કાઢો. સ્ટેપ નંબર 3 ઊંટને મૂકો. અને સ્ટેપ નંબર 4 ફ્રીઝ બંધ કરો. આઈ મીન ટુ સે આ ઝીણી પ્રક્રિયાને આપણે સ્ટેપમાં ડિવાઈડ કરીએ છીએ. ચલો બીજું એક્ઝામ્પલ આપો કે તમે બગીચામાં ફરવા ગયા. બગીચામાં બહુ બધી બેન્ચ હોય છે, ત્યાં બેસીને વાતો કરવાના છો. તો સ્ટેપ નંબર 1 બેન્ચ તરફ જવું. સ્ટેપ નંબર 2 બેન્ચ પર બેસવું. સ્ટેપ નંબર 3 બેન્ચ પર બેસીને વાતો કરવી. સ્ટેપ નંબર 4 ઊભા થવું. અને સ્ટેપ નંબર 5 બેન્ચથી દૂર જવું. આવા 5 સ્ટેપ જે છે એ આ અધિશોષણના સિદ્ધાંતમાં છે. કયા 5 સ્ટેપ? તો કે પહેલું સ્ટેપ નંબર 1 પ્રક્રિયકોનું ઉદ્દીપકની
પ્રસરણ એટલે બેન્ચ તરફ જવું. આવી ઘટના થઈ. સ્ટેપ નંબર બી શું હશે? સેકન્ડ સ્ટેપ શું હશે? તો ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ. શું છે નેક્સ્ટ સ્ટેપ? કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું શું? અધિશોષણ. સ્ટેપ નંબર 3 અધિશોષણ થઈ ગયું તો પ્રક્રિયકો વચ્ચે મધ્યવર્તી સંકીર્ણ બનશે. સંકીર્ણ દ્વારા રાસાયણિક પ્રક્રિયા થઈ જશે. ઉદ્દીપકની સપાટી બેન્ચ પર બેસવા ગયા ઉદ્દીપકો, પછી બંનેનું ત્યાં બેન્ચ પર, પહેલા તો બેન્ચ તરફ ગયા, હવે બેન્ચ પર બેસ્યા, હવે વાતો કરે છે. આઈ મીન ટુ સી પ્રક્રિયકો વચ્ચે મધ્યવર્તી સંકીર્ણ દ્વારા રાસાયણિક પ્રક્રિયા. નેક્સ્ટ શું હોય? તો કે પ્રક્રિયા થઈ ગઈ. પ્રક્રિયા થઈ જાય તો હવે ત્યાંથી ઊભા થઈ જશે. યાને કે નિપજોનું સપાટી પરથી બહાર નીકળવાની ઘટનાને આપણે શું કહેતા હતા? અપશોષણ કહેતા હતા. શું કહેતા હતા બાળકો? અપશોષણ. નિપજોનું સપાટી પરથી અપશોષણ. અને છેલ્લો મુદ્દો નિપજોનું સપાટીથી દૂર પ્રસરણ થવું. એટલે હવે સપાટીથી દૂર નિપજો જતી રહીને 5 સ્ટેપમાં આ રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય છે. તો આ જે છે એ વિષમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત છે. તો પહેલા પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી તરફ આવે છે, પછી અધિશોષણ પામે છે, પછી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, પછી નિપજો બહાર નીકળી જાય અને સપાટીથી દૂર જતી રહે અને ઉદ્દીપક ત્યાં જ પડ્યો રહે. ગાર્ડનની બેન્ચ ત્યાં જ હોય. કેટલાય લોકો આવે, બેન્ચ પર બેસે, જતા રહે, આવે, બેસે, જતા રહે. બરાબર. હવે આ કપલ અહીંથી દૂર પ્રસરણ થયું જેથી નવા અણુઓને સ્થાન મળે. એટલે અહીંયા તમે સમજી શક્યા હશો કે ગાર્ડનમાં બેન્ચ થોડી હોય તો બી ચાલે. બહુ બધી બેન્ચ ના હોય, આખું ગાર્ડન બેન્ચથી ભરેલું ના હોય, થોડીક જ બેન્ચ હોય. એમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક હંમેશા થોડોક જ નાખવાનો હોય છે. બહુ જ બધો ઉદ્દીપક નાખવાનો હોતો નથી. ઉદ્દીપકના પ્રમાણ, થોડા જ પ્રમાણની જરૂર પડે છે, જેના પર પ્રક્રિયાના આવે, બેસે, પ્રક્રિયા કરીને જતા રહે. પછી બીજા લોકો આવે, બેસે, જતા રહે. પછી ત્રીજા લોકો આવે, બેસે ને જતા રહે. સમજી ગયા? પણ આની મર્યાદા બી છે. આ સિદ્ધાંત બે વસ્તુની સમજૂતી પૂરું પાડતો નથી. એક પ્રવર્ધક અને બે ઉદ્દીપકીય ઝેર. ઉદ્દીપકીય ઝેર અને પ્રવર્ધક એટલે શું એ સમજીએ. તો કે પ્રવર્ધક એટલે શું? તો કે ઉદ્દીપક એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને શું કહીએ આપણે? ઉદ્દીપક. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને શું કહીએ? ઉદ્દીપક. પણ ઉદ્દીપકનો પણ ઉદ્દીપક એને પ્રવર્ધક કહેવાય, પ્રમોટર કહેવાય. કેટલા લાલચુ છીએ ને આપણે. રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઉદ્દીપક નાખ્યું અને હજી વધારે ઝડપી બનાવવા માટે પ્રવર્ધક નાખ્યું. ફોર એક્ઝામ્પલ સમજો કે હેબર પદ્ધતિ છે. હેબર પદ્ધતિની વાત કરું તો મેની I need some space, you know. હેબર પદ્ધતિ છે. એમાં ઉદ્દીપક તરીકે શું નાખી શકાય તે સમજજો. કે ઉદ્દીપક તરીકે હું લોખંડ વાપરું છું, લોખંડ. તો હું એમાં
प्रवर्धक तरीके। प्रवर्धक એટલે બાપ કા બાપ, यानी कि ઉદ્દીપક નો भी ઉદ્દીપક, જે હજી વધારે સ્પીડ વધારે એના તરીકે મોલિબ્ડેનમ। મોલિબ્ડેનમ MO વાપરવામાં આવે છે। એટલે અહીંયા હેબર પ્રોસેસમાં જો ઉદ્દીપક તરીકે તમે લોખંડનો ભૂકો વાપરો છો ને બાળકો, તો પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ ઉમેરવામાં આવે છે। પણ જો ઉદ્દીપક તરીકે તમે લોખંડનો ઓક્સાઇડ વાપરો છો, શું વાપરો છો? લોખંડનો ઓક્સાઇડ, તો પ્રવર્ધક તરીકે K2O પ્લસ Al2O3 નું મિશ્રણ વપરાય છે। તો આ સમજો, હેબર પ્રોસેસમાં લોખંડ વપરાય ત્યારે પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ વપરાય અને FeO વપરાય ત્યારે પ્રવર્ધક તરીકે K2O અને Al2O3 નું મિશ્રણ વાપરી શકાય। સમજી રહ્યા છો ને? તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે હેબર પદ્ધતિ માટે। હવે આપણે આગળની વાત સમજીએ કે આ ઉદ્દીપકીય ઝેર એટલે શું? તો કે જે ઉદ્દીપકની ક્રિયામાં વધારો કરે એ પ્રવર્ધક, પણ ઉદ્દીપકની ક્રિયાને અવરોધે, ઉદ્દીપકની ક્રિયાને અવરોધે, એનો દુશ્મન બને એ ઝેર કહેવાય। જેમ કે આપણે SO2 પ્લસ O2 ગેસ હતો, એમાંથી 2SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ બનાવેલો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં। અહીંયા પ્લેટિનમ ઉદ્દીપક પણ વાપરી શકાય છે, પ્લેટિનમ પણ વાપરી શકાય। વેનેડિયમ પેન્ટોક્સાઇડને બદલે અહીંયા પ્લેટિનમ વાપરી શકાય પણ નથી વાપરતા, એનું કારણ કે જો આમાં કોપરની અશુદ્ધિ હોય, આ જે કાચી ધાતુ છે સલ્ફર ડાયોક્સાઇડ વાયુની અંદર કાચી ધાતુ દ્વારા જો કોપરની અશુદ્ધિ આવી ગઈ હોય તો પ્લેટિનમ એના માટે ઝેર બને છે। તો અહીંયા પ્લેટિનમ માટે કોપરની અશુદ્ધિ ઝેરી છે, જે ઉદ્દીપકની ક્રિયાને અવરોધે એને ઝેર કહેવાય। તો જે ઉદ્દીપકની ક્રિયાવિધિ બગાડી નાખે શું કહેવાય? ઉદ્દીપકીય ઝેર। ફોર એક્ઝામ્પલ તમારા બોડીની વાત કરું તો તમારા શરીરમાં રોજની કરોડો રાસાયણિક પ્રક્રિયા ચાલે છે, કરોડો। તો તમારા શરીરમાં પણ ભગવાને ઉદ્દીપકો નાખ્યા છે અને એ ઉદ્દીપકોને આપણે ઉત્સેચકો કહીએ છીએ, પણ ભગવાન તો પ્રવર્ધક નાખવાનું બી ભૂલ્યા નથી। એટલે આપણા જે ઉત્સેચકો છે એની ક્રિયાવિધિ વધારવા માટે પ્રવર્ધકો છે। એટલે ઉત્સેચકનો બી ઉત્સેચક કોણ? તો વિટામિન। કોણ? વિટામિન। તમારા શરીરમાં જે ઉદ્દીપક છે એને ઉત્સેચક કહીએ છીએ, એનો ઉત્સેચક, એનો પ્રવર્ધક એટલે વિટામિન। પણ જો તમે એન્ટીબાયોટિક દવાઓ ખાઓ છો તો એન્ટીબાયોટિક દવાઓ એ શરીરમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે આપણા ઉત્સેચકોને મારી નાખે છે, એટલે એને ઉદ્દીપકીય ઝેર કહેવાય। તો અહીં પ્રવર્ધક એટલે શું અને ઉદ્દીપકીય ઝેર એટલે શું, આઈ થિંક તમને બહુ જ સારી રીતે સમજમાં આવ્યો છે આ ટોપિક। સ્ટીલ આ ટોપિક કન્ટિન્યુ છે। આના પછીનો નેક્સ્ટ મુદ્દો છે એ પણ અગત્યનો બોર્ડનો પ્રશ્ન છે કે ઉદ્દીપકની પસંદગી કેવી રીતે કરવી જોઈએ, અર્થાત ઉદ્દીપકની સક્રિયતા અને વર્ણનાત્મકતા એ આપણે સોમવારે શીખવાના છીએ। તો મળીએ આપણે મંડે।